કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય ગૌમાતા. આજે અમે આવ્યા છીએ પૂજ્ય માધવ પ્રકાશ સ્વામીની ગૌશાળાએ, જે ગાંધીનગર પેથાપુર ખાતે આવેલી છે. પણ તમને એમ થશે કે ગૌશાળા તો અનેક જગ્યાએ હોય, તો પછી આમાં નવું શું છે? તો સ્વામીની ગૌશાળા ટેકનોલોજીથી સંચાલિત છે અને આખી ગૌશાળા સિસ્ટમથી ચાલે છે. એ ઉપરાંત 20 વીઘાની વાડીમાં સ્વામી જે ફાર્મિંગ કરે છે એ પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને સ્વામી ફાર્મિંગ કરી રહ્યા છે. તો ખરેખર જોયા જેવી વાત એ છે. એ ઉપરાંત સ્વામીએ અહીંયા ફળવાડી બનાવી છે, જે ફળવાડી પણ એવી અદ્ભુત છે કે એમાં 12 માસ અલગ અલગ પ્રકારના ફળો આવે છે અને એ પણ એટલા મીઠા મધુરા કે ન પૂછો વાત. અમે તો જાતે પણ અહીંયા જ ચાખ્યા છે અને ખાધા છે, એ આપણે આગળ જોઈએ છીએ. અને સૌથી મહત્વની વાત કે સ્વામીની ગાયો એ એટલી બધી સુંદર, રૂપાળી અને જાતવાન છે કે ગાયોના ફક્ત દર્શન કરીએ તો પણ અંતરમાં શાંતિ થઈ જાય. તો ચાલો સમય બગાડ્યા વગર આખી ગૌશાળામાં ફરીએ અને બધું નજીકથી સમજીએ. અમારી સાથે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ, જય ગૌમાતા. ચાલો પૂજ્ય માધવ સ્વામી સાથે આપણે ગૌશાળા અને આખી આ સંસ્થાને નિહાળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ આપણી ગૌશાળા એટલે ઓછામાં ઓછા 40 વર્ષથી ચાલતી ગૌશાળા છે. 40 વર્ષ હા, થયા. અને આ આપણી શ્રીજી મહારાજને જે દૂધ પીધેલું ગઢડા લક્ષ્મીવાડીમાં, ઈ વેલાની પ્રસાદીની આ બધી ગાયો છે. અરે વાહ. જે તે સમયે મોટા ગુરુ, દાદા ગુરુ જ્યારે ગાંધીનગર આવ્યા ત્યારે 3 ગાયો લઈને આવ્યા હતા. એનો આ આખો વસ્તાર છે. તમારી સામે જે અત્યારે દેખાય છે એ બધી દૂધ પીતી ગાયો છે. બરાબર. અત્યારે મિલ્કિંગ ચાલુ છે બધાયનું ટોટલી આના ફાધર મધર ઓન રેકોર્ડ સાથેની આ સંપૂર્ણ ડિટેલ વાળી વસ્તુ છે. અત્યારે આ ગાયોનો લીલો ચારો આવી ગયો. વાહ વાહ પ્રભુ વાહ. ગાય સંપૂર્ણ સ્વામિનારાયણના ઘેરે ગાયો લીલો રજકો ખાય. જો રજકો તાજો. તારે ખાવું છે? અમારા ખાવામાં કોઈ રીતે કહેવાય ને કે બધાને અહીં આમ ખબર છે કે ભોજન સમયે થાળી પીરસવા વાળા અલગ છે. વાહ વાહ વાહ, સહી હે. આપણે હવે ફાર્મની વિઝિટ કરવા માટે જઈએ. હા, ફુવારા. આ રોબોટ અત્યારે અહીંયા પહોંચ્યો છે. આને આપણે ફેરવી નાખીએ. આ ઓટ છે. આ ઓટ કટિંગ થાય, કટિંગ થઈ છે ગાયો માટે. અત્યારે આ સ્પ્રિંકલર મિની સ્પ્રિંકલર. બરાબર. અહીંથી ટોટલી પાણીની ઇરિગેશન સિસ્ટમ છે એ ટોટલી મોબાઈલ ઓપરેટ ઓટોમાઇઝેશન છે. વાહ ભાઈ વાહ. સંપૂર્ણ એપ્લિકેશનની અંદર અહીંથી ઓન ઓફ થાય. અત્યારે માનો કે આ સ્પ્રિંકલર અત્યારે ચાલુ છે, આપણે જો જોવું હોય ને તો અહીં ઉપર આવો. અત્યારે આ મોટર ચાલુ છે, મોટરને મારે બંધ કરવી છે તો હું ખાલી એટલી ક્લિક કરીશ, મોટર બંધ. વાહ પ્રભુ વાહ. અને પછી હું આ વાલ બંધ કરીશ, આ વાલ બંધ થઈ જશે. ઓકે. અત્યારે અહીં ક્લિક થઈ ગયું. હમણાં ફુવારા 1 મિનિટ પછી ફુવારા બંધ. આને સોલિનોડ વાઇલ કહે. સોલિનોડ વાઇલ. એટલે પહેલેથી ઓપરેટ ન થાય. આપણે જેમ આ જે આને પડે એવી રીતે ન થાય. સમજાણો. તો ધીરે એકદમ પાણી આમાંથી આમાં પસાર થયું અને ધીરે ધીરે હવે બંધ થઈ જશે. આપણે ત્યાં ઓછામાં ઓછા લગભગ 30 વેરાયટીના ફ્રૂટ છે, અલગ અલગ 30 વેરાયટી. હા, એની અંદર આપણે અત્યારે સ્ટાર ફ્રૂટ ખાવા માટે પહોંચી ગયા છીએ. સ્ટાર ફ્રૂટ. વાહ. માધવ સ્વામી આપણને સ્ટાર ફ્રૂટ ખવડાવે છે. ફક્ત તમે આવો. તમે કેમ દૂર રહ્યો છો? તમારા ભગવાન તમારા પાસે છે. લો એ ભગવાન, જમો મહારાજ, તમારી પ્રસાદી તમે જ ખાઓ. અરે એકદમ મીઠા છે. એ તો ગળા હે. તો
આ ગયા છે, ખાટા નહીં લાગે, મસ્ત હે તો. રસથી ભરપૂર. પાણી બહુ પીતું છે ને તો આ? ચોમાસા પછી હજી પાણી નથી પાયું. ઓહો. આ 2 દિવસ પહેલા હજી ટોટીઓ ચેક કરી સફાઈ કરીને ચાલુ કર્યું છે. જો ભક્તો, અંજીરનું ઝાડ આવું હોય છે. માધવ સ્વામીના ગૌશાળાની ફાર્મની અંદર અંજીરનું ઝાડ છે. આથી હજી મોટા થઈ જશે અને ડબલ સાઈઝ થઈ જશે, પીળા થઈ જશે અને ત્યારબાદ એને કટિંગ કરી અને પાણીમાં, ગરમ પાણીમાં થોડી ખાંડવાળા પાણીમાં બોઇલ કરે અને પછી એને ડ્રાય કરી નાખે. પછી પ્રેસ પણ લીલું ખાવામાં બહુ અદ્ભુત. અચ્છા. સ્વામી આનો ફાયદા કો કાઢ લ્યો. આને કહેવાય ચકોતરા. હરદ્વાર સાઈડ વધારે જોવા મળે છે અને અંદર કાપો ને એટલે ગુલાબી જેવું નીકળે. અને સેમ મોસંબીની એક વેરાયટી છે. સીધું તમે અંદર એની પેશીઓ કાઢી અને ફોલીને ખાઓ, બહુ મજા આવે. વિટામિન સી કોઠા પડી આ કે બીજું પાછું આ અને પપનસ કે અને ચકોતરા કે. ઓકે. અને આ વિટામિન સી થી ભરપૂર. મહત્વનું આની અંદર વિટામિન સી બહુ આવે, અદ્ભુત આવે. વાહ. આંબળા કે બધી અલગ અલગ લોકો વાતો કરે. ઓલું ખાધા પછી આ થોડુંક ખાટું લાગશે. અને અત્યારે શિયાળાની સિઝનમાં આંબળા ખાવા પણ હિતાવ. બરાબર છે. આ મોસંબી છે. આ મોસંબી નો હવે ફાલ બેહવાનું ચાલુ થશે. એક પૂરો થઈ ગયો. ચીકુની વેરાયટી બહુ સરસ છે, બહુ મીઠા ચીકુ. આ લીચીનું ઝાડ છે. હવે આપણે વાછડીઓ પાસે જઈએ અને પછી ચડી જઈએ અગાશીમાં. પછી જોઈ મજા છે. ઓકે. પોપટ જોવાની ઉપરથી જે મજા આવશે ને. આપણે ગૌશાળાની અંદર ઘાસચારો આવી ગયો છે. દૂધ વાળી ગાયો દૂધની જે છે એ કમ્પ્લીટ આવી ગઈ છે. હવે વાછડીઓ પાછળથી આવે છે. તો એ વાછડીઓ જે પાછળ આવે છે એનું આપણે નિદર્શન અહીં ઉભા કરીએ. અરે વાહ. બધા મસ્ત મોટા કાઢીને દેજો ઉપર. હા. એટલે એકા ભાગનું એક જ ખાય કે ને. હા. આ મસ્ત સિસ્ટમ કરી છે. જો બધા આવ્યા. હા ગાડીઓ કોણ કરતા નરેશ. હા તાજપુર. શીંગડું હલવાનું છે એમાં? કોઈ ન હલવાય. આ બધાને 500 ગ્રામ જ નાખવાનું હોય. બરાબર. સવારે સાંજે. નવડાવ કેટલા દિવસ? કાંઈ નવડાયો નહીં, કોઈ દાડો નવડાવ નહીં થતા. સુગંધ કેટલી? હા હું એ જ કહું છું. એની સુગંધ આવી છે, ગોળ જેવી સુગંધ. હા એનું કારણ શું પણ? ઈ આનો એક પરસેવો છે એ ટાઈપનો. અને એ એક વેરાયટી છે અને એના દૂધ સુધીમાં એ આવે છે. એ હું હજી બહુ જાહેર નથી કર્યું. આપણે નકર લોકો પર માથું ખાઈ જાય કે ભાઈ એ આપો ને, અમને આપો ને. અને જેમ પરસેવો થાય ને એમાં આ સુગંધ વધે. રેડી? આપણો આ પ્રોગ્રામ પૂછ્યો. હવે આપણે જઈએ સીધા પોપટ પાસે. ચાલો. હેઠે વાળા અમારા બધા લાગી પડશે કઈ. જો હવે એ આવશે ને એ જબરજસ્ત આવશે. એ કે હાલા કયા સાધુડા ઉપર ચડી ગયા છે.
ખાવા બધા બહાર જાય. પણ જે રોકાઈ જાય ને 2% 5% બધા જ નથી રોકાતા, ખાલી 2% જ રોકાય. એ 2% ટકાઉ કરાય. મતલબ એ 2% બધું સાફ કરી નાખે અને સવારમાં બહુ ઉપાડે. સવારમાં જાગે ને એ ભેગા અમારે ભડાકા ચાલુ કરવા પડે, કારણ કે બગાડ મૂકવા પડે. જો એ રહી ગયા તો પછી ઘડીક વારમાં આટલી